ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે હતું આખર તારીખ 30 તારીખ હતી. કારખાને હતી અમારે રજા ને અમે ઘીરે જો કામ ઉકેરા છે. અમારે ઘીરે જો કેરીનો સ્ટોરેજ થાય છે. હો ભાઈ, હાલો બધાય. આમ જો આખો જાડો ઉનાળો ચોમાસું ફ્રીજમાં કેરી ભરી દેવાની છે ને ખાવાની છે. બોલો ભાઈ. અરે ભાઈ એવા છે છોટુભાઈ, બોલો. ચોકલેટ ખાધી છે અમારે છોટુ અને અમારે જો મેડમ કેરીના ફોડવા કર્યા છે અને હવે એને આમાં ભરીને અમે આમાં ભરીને અટાણે છે ને હવે એને ફ્રીઝરમાં મૂકવાનો પ્લાન છે. એટલે પછી પાછું ઈચ્છા થાય ત્યારે ખાવાની. તો કેરી હું નથી બહુ જાજી ખાવાની. કા છોટું તું શું આવ્યો? તું શું આવ્યો? હાસન આવ્યો. હાલો હુઈ જવું છે. તો આજે ભરવાની છે કેરી અને સોતેલા પાડી નાખ્યા છે. ગોટલા સાટવાના બાકી છે. હાલો ગોટલા સાટવા હોય આવી જાવ. ગોટલા સાટવા કે હા તો ચાલો ભર લઈ કેરી. 20-25 કેરી નો કોઈતલા ઉતાર્યા ને એક કોથરી ભરાણી. આ છે ને આ સ્પેશિયલ મહેમાન આવે ને ઓલા તો જ કાઢવાની હોય. આ મોંઘી પડે. સ્પેશિયલ મહેમાન આવે એના માટે નથી, આ મારા માટે જ છે. મહેમાન એમ થાય ને કે રહ ખવડાવ્યા જેવા છે તો આને કાઢવાની હોય. આ મોંઘી પડે. એટલે બગજો 20-25 કેરી અંજામ જો ગોટલા શું આને પૈસા દીધા છે ને ગોટલા શું છે. તો આને મેકી દઈએ. હવે આપણે ક્યાં મૂકવાની આને? બોલ ફ્રીઝરમાં કે હાલો તો આને મૂકી દઈએ છીએ ફ્રીઝરમાં. આ ઉનાળો જાહે ને ભાઈ શિયાળામાં ખાવા થાય. ઓ વાલા કેચર કેરી ભાઈ, કેચર કેરી. કેરી નું કામ બતાવીને ગોટલા ઉપર મારણ છે. મેડમ આ બધું જોવો તો જોવો. તો જો અમારે છે ને ઘરમાં ને ઘરમાં વાંધો પડી ગયો. ચોકુજા રિહાઈ ગયો કે મને ન બોલવા દીધું. શું તારે બોલવું છે? હાલ બોલવામાં જે બોલવું હોય. હજી વિડિયો ચાલુ જ છે કે બંધ ન કરી દીધો. અમારા ભાઈ રિહાઈ ગયા, બોલવાનું દીધું. હાલ ઉભો થઈ જા દીકરો. લોયા અમાર ભાઈ રોયા. ચોટું છે ને રોવા માંડ્યો કે મને બોલવાનું દીધું. તારે શું બોલવાનું? હે તો ઈ કેવું બોલે હે? તો તું ઉભો થઈને તાર બોલવું હોય તો શું બોલવું છે? ચોકુભાઈ રિહાઈ ગયા તા. એને વિડીયામાં બોલવા, અરે પણ બાપ, એને વિડીયામાં બોલવાનો મોકો ન મળ્યો. મારા ભાઈ વધી જતા હતા. કેમ ગયો? અરે પણ તો વિડીયામાં બોલવાનો મોકો ન મળ્યો ને તો અમારે ચોટુભાઈ રિહાઈ. હા ધાબાની મજા છે ખુલ્લા આસમાનમાં. જો હમણાં 2 દિવસ પવન છે ને તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને સારો ખાટલો હાલો બેહો અહીંયા. વરસાદ નું આવે ટાણે તો ખાટલા ઢોલિયા ઢાર દીધા છે અને અહીંયા શાંતિથી હવા ખાવાની છે. અને શેની ભૂખ લાગી? અરે ભાઈ ને ઘડી કે ભૂખ લાગે છે. બપોર જમી આવે ને તો 1 વાગે ડબરા ખોલીને બેઠો હોય, પાછી અટાણે એને ભૂખ લાગી ગઈ. શું છે? શું ભાઈ બોલો? હે આ શેનું મારણ છે બધું અટાણે? વેફર, ક્રન્ચેક્સ, બિસ્કિટ, સ્ટ્રોબેરી, આલુ છે. હજી આમાં ભૂખ લાગી છે. ચાલો તો અમારે એક મહેમાન આવ્યા છે. મહેમાન શું નામ તમારું? પંથુ. તમે શું આવ્યા? તીખી વેફર છે, કેળાની, મોરી છે, સેવડો છે મોરો, આ શું છે? સવાણું છે, દાળ છે, મોરું સવાણું, આલુ છે. તમે શું આવ્યા અહીંયા? હાસન કેમ આવ્યા? હે તો ચાલો અમારે જા ચોકલા બધા નાસ્તે વર્ગા છે.
મોરી વેફર સેવડો બિસ્કિટ અને ચોકલેટ બિસ્કિટ ચોકલેટ ખાવું છે નકરું આ ભાઈ ને અમારે છે ને નકરું ખાવાનું જ ગોતવાનું બીજી વાત ન ખાવું 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 આખો દી લગભગ 5 વાર ખાતો હોય છે 5 દિનની ઉપાધિ છે 5 દી પછી છે ને સ્કૂલ ચાલુ થઈ જાય છે અને અમે અમારે અહીં તપનમાં ભણતો હતો ત્યાંથી અમે હમણાં એને ફેરવો છે બપોર પારીની હજી સવારે પારીમાં અમે નેક્સેસમાં બેહાડી દીધો બહુ શોખ હતો મા દીકરા બેને બહુ શોખ હતો ને બતાવી જ છો લે તમારી ઈજ રાત છે ને હું સ્કૂલે જાવ એટલે તમારે શાંતિ હાવ શાંતિ હો આમ તમને સેવડા ખાવને તમને પૂછી શાંતિ લીને હા તો 5 દી રહ્યા છે 5 તારીખે સ્કૂલ ચાલુ થાય છે સવારે 6:30 વાગ્યામાં વેન આવી જાય અને 5 તારીખે 6:30 7 થી 12:30 નો ટાઈમ છે સ્કૂલનો એટલે ભાઈ બપોરે 1 વાગે આવશે આપણે જમવાની રાહ જોવાની થતી નથી આપણે જમી લે તો તું નથી જમી લે તો અમે આવી જા તો કા ચોકલેટ બિસ્કિટ નથી બતાવું ભાઈ અમારે ત્યાં ચોટું ને છે ને ચોકલેટ બિસ્કિટ નું બહુ શોખ છે કા ચોકલેટ નહીં મારે શોખ છે ભાઈ મારે ચોકલેટ ચોકલેટ બિસ્કિટ ચોકલેટ બિસ્કિટ સ્ટ્રોબેરી બિસ્કિટ ચોકલેટ મારી તો ચાલો તો મળીએ આગળ હાજરી પછી બહુ લાંબા વ્લોગ થઈ જાય છે સાંજે એડિટિંગ કરવામાં ફીણા આવી જાય છે થોડોક સપોર્ટ કરો ને એટલો એટલે આપણે લેપટોપ લઈ લઈએ પછી ઉપાધિની કારણ કે મોબાઈલમાં એડિટિંગ કરવું બહુ અઘરું થઈ જાય છે લેપટોપ એક થઈ જાય ને એટલે પછી ચાલો મળીએ આગળ